પ્રાપક, સત્યના પ્રાપક એટલે ધ પરફેક્ટ. જેઓએ આ સત્યનો જે માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલીને શું કર્યું? પરફેક્શન મેળવી. ધ પ્રમોટર્સ એન્ડ ધેન વી બાવ ડાઉન ટુ ધ પરફેક્ટ. પછી થર્ડમાં પ્રીચર. નમસ્કાર મહામંત્રની અંદર કોઈ નામ નથી આચાર્યનું, કોઈ ગચ્છ કે કોઈ પક્ષનું નામ નથી. આચાર્ય ભગવાન તો માત્ર આચારની પ્રેરણા કરે છે. દે પ્રીચ. જ્યારે ઉપાધ્યાય આર ધ ટીચર્સ. પીથી લેવું હોય તો પ્રોફેસર્સ. પ્રીચર એન્ડ ટીચર બેમાં શું ફરક? પ્રીચર ઇન્સ્પાયર્સ યુ ટુવર્ડ્સ રાઇટ કોન્ડક્ટ, આચાર તરફ પ્રેરે, સદાચારમાં પ્રેરણા કરે, અનાચાર છોડાવે. આ કાર્ય કોનું છે? પ્રીચરનું છે. સાચું બોલો, જૂઠું ના બોલો, આવા બધા મોરલ્સ શીખવાડે, તમારા જીવનમાં શીખવાડે નહીં પણ ઉતારે એમના પ્રભાવથી, એમના અસ્તિત્વ માત્રથી આપણામાં આચાર આવે. એ કોણ? આચાર્ય. તો એ સત્યના, આપણે નામ નથી, સત્યના કેવા છે? એ લોકો પ્રરૂપક. ઓકે. હવે ટીચર્સ. ટીચર્સ એટલે શું કરે? ટેક્સ્ટ બુક હોય, દે ટીચ. બરાબર? એ ભણે, ભણાવે. પાઠક એટલે સત્યના પાઠક. અને છેલ્લે છે સત્યના સાધક, સાધના કરે છે, ધ પ્રેક્ટિશનર. આવા તત્વો આની અંદર રહેલા છે. માટે આ કેવું છે? વિશ્વ મંત્ર છે. હવે નમો આની અંદર પહેલા કેમ મૂક્યું? મહાવીર સ્વામીને નમઃ આપણે જાપ નથી કરતા, તો એમાં કાં નમો પાછળ આવ્યો ને? તો અહીંયા કેમ નમો પહેલા? ટુ એમ્ફસાઇઝ. નમો ઉપર ભાર મૂકવા માટે નમો અરિહંતાણ, નમો સિદ્ધાંત. અને તમને ખબર છે આ એક એક પદ એક અધ્યાય જેવું છે. અધ્યાય એટલે ચેપ્ટર. અધ્યાય તમે તત્વાર્થ કરો છો ને, 10 અધ્યાય છે ને, 10 ચેપ્ટર્સ છે. તો આ એક એક પદ, પહેલા 5 પદ અધ્યાય કહેવાય છે. અને પાછળના જે 4 છે એ કેવા કહેવાય છે? એને શું કહેવાય છે? ચૂલિકા. તો 5 પદ અને ચૂલિકા એવો આ નમસ્કાર મહામંત્રની અંદર પહેલો શબ્દ શું છે? નમો. અને 5 વાર આવ્યો. આટલી બધી વાર કેમ આવ્યો? અગેન ટુ એમ્ફસાઇઝ. અને એની અંદર 105 નમુક્કારો લખ્યું છે. કદાચ આપણે એવી વિચારણા કરીએ કે નમુક્કારોના બદલે પરમેષ્ઠી લખું તો 105 પરમેષ્ઠી. સવ પાવપણાસન. બેઠું હું શું કહું છું? એ 5ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે. અને એના બદલે આવું આપણે વર્જન કરીએ કે એ 5ને કરેલો, એ 5 પરમેષ્ઠી સર્વ પાપનો નાશ કરે છે, તો શું વાંધો આવે? પરમેષ્ઠી આપણા પાપનો નાશ નથી કરતા? પરમેષ્ઠી જો નાશ કરતા હોય તો આ સંસાર ખાલી થઈ જાય. સંસારમાં કોઈને એક પરમેષ્ઠી 24નો સેટ થાય, શું એક જ થાય ને તો એ આખો સંસાર ખાલી. કારણ કે પોતાના બાળે બધાના કર્મો બાળી કાઢે. એવા અને અભવી પછી રહે. જો પોતે જ બાળી શકતા હોય તો એ અભવી. અભવી એટલે જે ક્યારેય મોક્ષને પામવાના નથી, એવા જીવો રહી જાય, એ જતા રહે. તો એનો મતલબ શું કે પંચ પરમેષ્ઠી સમર્થ હોવા છતાં કોઈના કર્મો નથી કાઢી શકતા. માટે પંચ પરમેષ્ઠી સર્વ પાપનો નાશ કરનાર છે એવું નહીં, પણ એને કરેલો નમસ્કાર, નમો અરિહંતાણ, માટે એના ઉપર ભાર. આપણને અરિહંત પરમાત્માના દર્શન, સાચા ગુરુ ભગવંતોના વંદન શું નથી મળ્યા? મળેલા છે, અનેક વાર મળે, પણ સાચો વંદનનો ભાવ નથી આવ્યો. માટે અહીંયા ભંગે છે. તો એવા આ નમસ્કારના ઘૂંટવાથી એની અંદરથી આપણને શું લેવાનું છે? આખા નવકારનો સાર શું છે? જો 14 પૂર્વનો સાર નવકાર, અને નવકારનો સાર શું છે ખબર છે? નમો. નમો. નમો તો નમે તે સૌને ગમે.
વ્યવહારમાં પણ આ ગુણ વગર ચાલે ખરું? વ્યવહાર તમારો બગડે. એટલે વ્યવહાર અને અધ્યાત્મ બંનેના મૂળમાં કોઈ ગુણ હોય તો વિનય મૂલો ધમ્મો. વિનય એ જ ધર્મનું મૂળ છે. હવે નવકાર ક્યારે મળે આપણને? નમસ્કાર મહામંત્ર ક્યારે મળે છે ખબર છે? કે જ્યારે આપણા આયુષ્ય સિવાયના 7 કર્મોની સ્થિતિ કેવી થાય? અંતઃકોડા, થોડુંક ટેકનિકલ છે પણ લેટ મી જસ્ટ સે ઇટ. અંતઃકોડા કોડી સાગરોપમ થી ઓછું, કાંઈક ન્યૂન, કાંઈક ઓછું. એટલે આ છે ને આપણા કર્મો એટલા બધા બલ્કમાં છે કે સાગરોપમ, કે જેને સાગરની ઉપમા અપાય એટલા અસંખ્ય વર્ષો સુધી એ લાસ્ટ થાય. પણ કેટલા સાગરોપમ? તો કે કોડા કોડી. અને વધુમાં વધુ કેટલા હોય તો કે 70 કરોડ ગુણ્યા કરોડ એટલા અસંખ્ય વર્ષો સુધીનો સ્ટોક આપણી પાસે કર્મોનો હોય છે. ત્યારે કે છે તમને નવકારનો ન પણ સાંભળવા ન મળે. નાથાલાલનો ન મળે પણ નવકારનો ન મળે. તો ક્યારે મળે તમને? દ્રવ્યથી પણ. એટલે જન્મ્યું આજે બાળક, એના કાનમાં તમે નવકાર સંભળાવ્યો ત્યારે પણ ચોક્કસપણે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એ વખતે એના કર્મો કેટલા થઈ ગયા હોય હળવું? કે આ 70માંથી 1 પાછું કરોડ ગુણ્યા કરોડ, 70માંથી 1 કોડાકોડી સાગરોપમ એની અંદરની સ્થિતિ થઈ જાય ત્યારે જ એને કાને શું પડે? નવકારનું ન પડે. ત્યારે જ કોઈ પણ ગણી શકે. એટલે અત્યારે આપણા સકળ સંઘની, ભારત વર્ષના સમગ્ર જૈન, આપણા જૈન સંઘ એટલે બધા ફિરકાના જે કોઈ પણ નવકાર મંત્રના ગણના છે, સ્થાનકવાસી હોય કે દિગંબર, બધા ફિરકાઓમાં જો નવકાર મંત્રનો ન આવડે છે તો એ કેવો કહેવાય? અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો. એટલે બહુ ઓછા કર્મના બલ્ક એની પાસે છે. એને હજી એક શબ્દથી કહું, લઘુ કર્મી. એ સિવાયનો કેવો કહેવાય? ભારે કર્મી. લઘુ કર્મી એટલે ઓછા બલ્ક છે એની પાસે કર્મોના. એના લીધે શું થાય? એને જે કંઈ પણ તમે આપો ને, ધર્મનું કંઈક પ્રભાવ ના કરો, ધર્મમાં આવું કંઈક કરવા જેવું છે તો એના ગળે ઉતરે. બાકી કર્મો અહીં સુધી ભરેલા હોય તો ગળમાં ઉતારવાની કાંઈ જગ્યા નથી. ખ્યાલ આવ્યો? એ ભારે કર્મીમાં ગળે ધર્મ ઉતારવો ઇઝ નોટ પોસિબલ. હળવું કર્મી હોય તો પેટમાં જેમ જગ્યા હોય તો કાંઈક નાખી શકાય, એના જેવું હળવું કર્મીની સ્થિતિ છે. હવે એ ક્યારે મળે? પછી ક્યારે ફળે? મળે એટલે ફળે એવું જરૂરી નથી. આપણે આગળ હજી એના પછી આ જોયા પછી શું જોવું છે? મળે પછી ફળે, અને ફળે તો શું મળે? જો ફળશે તો શું આપણને મળશે? તો હવે જોઈએ કે નવકાર મંત્ર ક્યારે ફળે. હવે અહીંયા બધી સ્ટ્રિક્ટ ટેસ્ટ છે. પછી કમ્પ્લેન નહીં કરવાની કે અમને નવકાર મંત્ર આનો આ જ છે. સી, ઇટ્સ એન એન્ટિક થિંગ. મ્યુઝિયમમાં જેવી એન્ટિક વસ્તુઓ હોય છે, આ કેટલું જૂની છે ખબર? અનાદિની. એટલે મોસ્ટ એન્ટિક, યુ નો, એન્ડ મોસ્ટ પ્રેશિયસ. અને આ કંઈ ગાંધીના ચશ્મા જેવું નથી કે યુ કેનોટ ડુ નોટ ટચ લખ્યું હોય. યુ કેન યુઝ ઇટ, યુ નો. તો આમાં શું છે? નવકાર આપણે પણ ગણી શકીએ, બોલી શકીએ. આ જ નવકાર કોણે ગણેલો? અનંત આત્માઓએ ગણેલો. યુ નો, ઇટ્સ નથિંગ ડિફરન્ટ. આપણા અમરકુમારે ગણ્યો, શ્રીમતીએ ગણ્યો, શિવકુમારે ગણ્યો, આ તો બધા મહાત્માઓએ ગણ્યો. એને ફળ્યો ને આપણને કેમ? નવકારમાં કંઈ ફરક છે? ઇટ્સ ધ સેમ ટેબ્લેટ. તો ફરક ક્યાં આવ્યો? તો લેટ અસ સી. દ્રવ્ય શુદ્ધિ, વિધિ શુદ્ધિ અને ભાવ શુદ્ધિ, આ 3 વસ્તુઓ આપણે ચેક કરવાની છે. ધીઝ આર ધ ચેક પોઈન્ટ્સ કે ભાઈ આપણામાં દ્રવ્ય શુદ્ધિ છે કે નહીં. દ્રવ્ય શુદ્ધિ એટલે શું? અમુક બાહ્ય સામગ્રી, એક્સટર્નલ કન્ડિશન્સ બરાબર છે કે નહીં, યુ હેવ ટુ ચેક દેટ. પછી ધ મેથડ ઓફ ડુઈંગ ઇટ ઇઝ કરેક્ટ ઓર નો, વિધિ શુદ્ધિ. અને થર્ડ ઇઝ તમારું મેન્ટલ સ્ટેટ, ભાવ શુદ્ધિ છે કે નહીં. ફોલો?
આ ત્રણે બરાબર હશે તો નવકાર ફળ્યા વગર નહીં રહે. દરેકે પોતાનું એનાલિસિસ કરવાનું, બીજાનું નહીં જોવાનું. શરીર શુદ્ધિ, શરીર અંગની શુદ્ધિ, નાહી ધોઈ એ તો અલગ છે, પણ એમાં મારે મુખ્ય ભાર આપવો છે શેના પર? જીભ એ શરીરનું જ અંગ છે ને કે બીજું છે? તો શરીર તો નાહી ધોઈને સ્વચ્છ થયું, જીભને શું નવડાવશો? અભક્ષ્ય ખાઈ ખાઈને અભડાઈ ગઈ, બરાબર? તે અભક્ષ્ય જ્યાં સુધી આ જીભના ઉપર વાસ કર્યો ત્યાં આગળ ન સરસ્વતીનો વાસ થાય ને નવકારનો વાસ થાય. અભક્ષ્ય કેટલા છે આપણા? 22. તો 22 અભક્ષ્યમાં હવે જો 22 જ વર્ષ બાકી હોય ને, ખબર છે બોધ ગઈ, હા કે ના? બોધ ગઈ થોડી રહી. હવે નાના કોઈ અહીંયા બેઠા છે એના માટે નહીં, બાકી બધા આવી જાય ને એમાં. તો હું એમ કહું દરેક વર્ષ, હવે કેટલા આવવાના બાકી છે એ તો ખબર નથી, માનો કે એને 22 બાકી છે, એમાંથી થોડા તો ત્યાગ કરેલા છે, પણ માનો કે એકે નથી કર્યા, ઓલ વાઇસીસ ને બધું જ ખાતા પીતા હોઈએ, તો ડોન્ટ વી વોન્ટ ટુ મેક અ રેઝોલ્યુશન કે ભાઈ દરેક વર્ષે એક તો છોડીએ, એક છોડી અને હવે બાકીના 22માં એટલીસ્ટ 22 વગરના. ઇટ્સ ઇવન ઇઝીયર દેન વોટ આઈ એમ સેઇંગ. આનાથી બી સહેલું છે. અમુક નવના પચખાણ તો આપણે બધા કરી શકીએ એમ છે, પણ એ મને પર્સનલી મળશે ત્યારે આપણે એની વાત કરશું. અત્યારના એક પોઈન્ટ ચેક પોઈન્ટ છે, આપણી જીભ કેટલી શુદ્ધ છે. પછી શ્વાસ શુદ્ધિ કરી લેવાની. ઓકે, શરીરની અંદર આન પાન પ્રાણાયામ કરીને બેસવાનું. પ્રાણાયામ અગેન ઇઝ અ ટોપિક બાય ઇટસેલ્ફ. કઈ રીતે બેસવું, એનું આસન, અર્ધ પદ્માસનમાં બેસો અથવા સુખાસન. પદ્માસન બહુ વાર ના ફાવે તો અર્ધ પદ્માસન. પછી વોટ ઇઝ ધ પોસ્ચર, હાથની શું મુદ્રા છે, દે આર ઓલ ટોપિક્સ બાય ધેમ સેલ્ફ. એટલે જેને રસ હોય એને આ બધામાં ડીપ જવાનું. વસ્ત્ર શુદ્ધિ, કેવા જોઈએ વસ્ત્રો? સફેદ. પછી ઉપકરણ શુદ્ધિ, તમે જો નવકારવાળી ગણતા હો, નવકારવાળીથી ગણતા હો તો તમારે સફેદ સૂતરની નવકારવાળી વાપરવી. બીજી કોઈ પણ હલકા, જે ઘણી વખત પ્લાસ્ટિકની કે એવી કોઈ વાપરવી નહીં. અને આસન એટલે કટાસણું કેવું હોવું જોઈએ? એ પણ સફેદ. અને જો તમે નવકારવાળી નથી વાપરતા તો તમે આંગળીના વેઢે પણ ગણી શકો છો. આ એમાં એનો ક્રમ બતાવ્યો છે કઈ રીતે આંગળીના વેઢે પણ ગણી શકાય, જેથી ગમે ત્યાં ગણી શકાય. નમસ્કાર મહામંત્ર ઉચ્ચાર વગર, એટલે જીભ હલાવ્યા વગર ગમે ત્યાં તમે ગણી શકો છો, કોઈ પણ સ્થાન, કોઈ પણ ઠેકાણે. આ તો વિશેષ આરાધના માટે શુદ્ધ વસ્ત્ર વગેરે લખ્યું છે. વસ્ત્ર શુદ્ધિ થયું. હવે સ્થાન શુદ્ધિ. સ્થાન શુદ્ધિમાં તમારું ઘર છે, એક જ સ્થાને તમારે આરાધના થાય તો વધારે સારું. પણ સ્થાન શુદ્ધિમાં અગેન અહીંની એક નબળી કડી મારે બતાવવી છે. ઘરમાં અંતરાય પડાય છે તો આ સ્થાન શુદ્ધ કહેવાય. ચેક પોઈન્ટ. એટલે જેમ પેલું એક અઘરું છે ને 22 અભક્ષ્ય વાળું, જીભ શુદ્ધિ નથી. હું કહું તમે ક્યારેય પણ સ્વાધ્યાય માટે અહીં તમારા માટે વક્તાઓ આવે છે ને, પર્યુષણમાં તો કોઈ જીભ અબડાવવાનું નથી, મને ખાતરી છે. પણ વક્તાઓ આવે ને, જ્યારે પણ તમે વક્તાઓના 3 દિવસ 7 દિવસની શિબિર કે જે કાંઈ અટેન્ડ કરો એ દિવસે અબડાયા વગર જવાનું, તો સરસ્વતી આવે. એટલું તો કરાય. બોલો. હવે સ્થાન શુદ્ધિમાં ઘરમાં અંતરાય પડાય છે. આ બહુ સામાન્ય ગણાઈ ગયું છે, પણ એનાથી બહાર કેમિકલ ચેન્જીસ આવે છે એવું લેબોરેટરીઝમાં નોંધ લેવાય છે. કેટલાક ખેતરોમાં કહે છે કે અમારા ખેતરોમાં આવા વખતે આવવું નહીં. સિલ્ક ફેક્ટરીઝમાં વિમેન આર નોટ અલાઉડ ડ્યુરિંગ ધીસ ટાઈમ. શા માટે? તો કે સિલ્ક બીકમ્સ હાર્ડ, ધ સોફ્ટનેસ ઓફ ધ સિલ્ક ઇઝ નોટ મેન્ટેન્ડ. શુગર ફેક્ટરીમાં લેડીઝને આવે તો કે શુગર કાળી પડે છે.
તો આવી એક્સટર્નલ જો કાંઈક એની અસર જણાતી હોય, દેટ મીન્સ તમારા ઘરમાં પણ એક્સટર્નલ બેડ ઇફેક્ટ ફેંકાય છે, અને એ અશુદ્ધિ હોય તો તમારો મહામંત્ર ક્યાંથી ફરે? જો મહામંત્ર એક ઔષધ છે તો ચરી પાડવી પડે કે નહીં? દવાની સાથે ચરી હોય જ. વૈદ્યની તો બહુ સ્ટ્રિક્ટ હોય, પણ ડૉક્ટર્સ પણ સામાન્ય તો ચરી આપે ને. તો એ ચરી એટલે 22 અભક્ષ્ય ત્યાગ. જો મંત્ર ઔષધ છે તો ચરી પાડે. અને મંત્ર, નમસ્કાર મહામંત્ર મંત્ર છે, મંત્ર છે ને, તો મંત્રને ગણવા માટે શુદ્ધિ જોઈએ. શું જોઈએ? શુદ્ધિ. તો અંતરાય ન જોઈએ. બેઠું. હવે દિશા શુદ્ધિ, ફેસ ઈસ્ટ ઓર નોર્થ. સાચી વાસ્તુશાસ્ત્ર કહે છે ને, દિશા તમારી બરાબર હોય તો તમને પોઝિટિવ એનર્જી એ દિશામાંથી મળે છે. તો ઇટ્સ એન એડેડ એલિમેન્ટ વિચ ઇઝ ઇન યોર ફેવર. તમને સહાય કરનાર એક તત્વ છે. હવે વિધિ શુદ્ધિ. વિધિ શુદ્ધિમાં પણ એક જેમ પેલામાં બે વસ્તુ બહુ અઘરું છે, બીજું બધું કરાય એવું છે, 22 અભક્ષ્યનો ત્યાગ અને અંતરાય. હવે આગળ અહીંયા વિધિમાં શું અઘરું છે? તો કે આ અઢાર્યું કરવું. બધાને અઢાર્યું શું છે ખબર છે? ઉપધાન. 3 ઉપધાન છે શ્રાવકને કરવાના યોગ, જોગ. એ 3 ઉપધાનમાંથી પહેલા ઉપધાનના પહેલા 18 દિવસ કોના માટે છે? તો કે નમસ્કાર મહામંત્ર વિધિ સહિત લેવા માટે. તો એ વિધિ સહિત લેવા માટે માત્ર અઢાર્યું પણ કરો. આ નમસ્કાર મહામંત્ર વિધિ સહિત લેવા માટે પૌષધ, તપ વગેરે બધું છે. કયો આચાર? જ્ઞાનાચાર. જેમ પાઠશાળામાં બાળકને ગાથા અપાય છે ને, ગુરુજી બોલે અને પાઠશાળામાં બાળક રિપીટ કરે, એવી જ રીતે અહીંયા આગળ 9 દિવસ થાય એટલે ગુરુ ભગવાન તમને પહેલા 5 પદ આપે, 3 વાર આપે. ત્યારે યુ આર લાઇસન્સ્ડ, ફોલો, લાઇસન્સ્ડ ટુ કાઉન્ટ નૌકા. ત્યાં સુધી યુ આર અનઓથોરાઇઝડ. અને પછી અનઓથોરાઇઝડ હોય, જે મેમ્બર્સ ના હોય સંઘના, એને કાંઈ લાભ મળે? એને ત્યાં પેલું બુકલેટ જાય? ના જાય ને. એના જેવું છે કે વેન યુ આર નોટ અ મેમ્બર ઓફ એની ઇન્સ્ટિટ્યુશન યુ ડોન્ટ ગેટ ધ બેનિફિટ્સ. એના બેનિફિટ્સ લેવા માટે શું થવું પડે? મેમ્બર. તો આ બધા બેનિફિટ્સ નવકાર મંત્રના ઘણા છે. તો એના માટે શું કરવું પડે? તમારે વિધિ સહિત આ નમસ્કાર મહામંત્ર લેવો પડે. તો એને કહેવાય છે ઇન શોર્ટ અઢાર્યું. બીજું, હવે વિશેષ જાપ કરવા બેઠા છીએ. જો આખા દિવસમાં સતત જાપ કરી જ શકાય છે, ત્યારે સ્થાન, આસન બીજું કશું ના હોય તો ચાલે. પણ જ્યારે તમે એક સ્થાને બેસીને કરવાના છો ત્યારે એક આત્મરક્ષા નામનો મંત્ર છે. એ તમારે વજ્ર પંજર સ્તોત્ર કહેવાય છે, કે જેનાથી તમે ઇમેજનરી એક આખું શું કહેવાય કવચ બનાવો છો. તમે એક કિલ્લામાં તમે પેક થઈ જાઓ છો. એટલે અશુભ તત્વો અંદર ના આવે અને તમારા ક્રિએટ કરેલા શુભ તત્વો બિકોઝ ઓફ નવકાર મંત્રના જાપના લીધે તમે જે ક્રિએટ કરી છે ઓરા, જે પ્યોર શુદ્ધ ઓરા, એ બહાર જતી ના રહે. એની ઓરાનો લાભ તમને ને તમને જ મળ્યા કરે. આવો ભાવાર્થ આ આત્મરક્ષા મંત્રનો છે. અને પછી એક સંકલ્પ કરવો. જુઓ, સંકલ્પ કરવા માટે હાથ જોડવાના અને શુદ્ધ સંકલ્પ, એટલે કોઈ સાંસારિક વસ્તુ નહીં. શુદ્ધ શા માટે લખ્યું? કે ભૌતિક વસ્તુ નથી માગવી, નથિંગ મટીરિયલિસ્ટિક, પણ આધ્યાત્મિક. એટલે શું કે મારા મનની શાંતિ જોઈએ છે એ માગી શકાય, કે મને આર્ત ધ્યાન ન થાય એ માગી શકાય. પછી સમ્યક દર્શન, આપણે જે ફળ જોવાના છે ને, ફળમાંથી યુ પિક આઉટ, તમને કયું ફળ જોઈએ છે એ જે પિક કરો ને એ તમારે 3 વાર બોલવાનું. મેં કદાચ માનો પિક કર્યું કે મને સમ્યક દર્શન મળો, તો આપણે કહીએ હાથ જોડી 3 વાર બોલવાનું કે મને નમસ્કારમાં મંત્રના ફળ સ્વરૂપે સમ્યક દર્શન પ્રાપ્ત થાવ. આટલું લાંબુ ના બોલવું હોય તો મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાવ. સિમ્પલ. એ કોઈને સમ્યક જ્ઞાન જોઈએ અને કોઈને ચારિત્ર લેવું હોય, જેને જે માંગણી કરવી હોય. આ છે ને કલ્પવૃક્ષ છે.
આ મોબાઈલ કલ્પવૃક્ષ છે કે નહીં? મોબાઈલ કલ્પવૃક્ષ ગમે ત્યાં લઈ જઈને વિશિંગ ટ્રી છે, જે માગો એ આપે, તો એ ગમે ત્યાં લઈ જઈ શકાય અને જે માગો એ માગી શકાય. તો સંકલ્પ કર્યા વગર એટલે માગણી કર્યા વગર માં પણ પીરસતી. એટલે અહીંયા માગણી તો કરવાની છે. ધીસ યુ નો વોટ ધીસ માગણી ઇઝ લાઈક, જસ્ટ અ કમ્પેરિઝન. તમે બેંકમાં પૈસા ડિપોઝિટ કર્યા કરો છો, પણ તમે કોઈ દિવસ ચેક લઈને વિથડ્રો ના કરો તો